પૂરપાટ ઝડપે દોડી રહેલું ડમ્પર અચાનક નાની શેરીમાં ઘૂસી ગયું. વીજ વાયર ફસાતા 3 વીજ પોલ ધરાશાયી કરી દીધા અને સીધું ગરબા પંડાલમાં ઘૂસી ગયું. અને જ્યારે સ્થાનિકોએ ડમ્પરના ડ્રાઈવરને પકડી પૂછ્યું તો ડ્રાઈવરે કહ્યું ક્યાં કોઈને મારી નાખ્યા છે. આ સમગ્ર ઘટના સામે આવી છે રાજકોટમાં, જ્યાં જામનગર રોડ પર આવેલા મનહરપુરા વિસ્તારમાં આ બેકાબુ ડમ્પર ચાલકના આતંકને કારણે ગરબા પંડાલમાં ભયનો માહોલ સર્જાયો હતો. ડમ્પર એટલી ઝડપે હતું કે તેણે રસ્તામાં આવતા 3 વીજળીના થાંભલા તોડી નાખ્યા હતા અને ત્યારબાદ તે સીધું નજીકમાં જ આવેલા ગરબા પંડાલમાં ઘૂસી ગયું હતું, જેને કારણે આખો પંડાલ જમીનદોસ્ત થઈ ગયો હતો. જોકે સદનસીબે ગરબા પંડાલમાં લોકોની અવરજવર ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી. જોકે ત્યારબાદ ડ્રાઈવરને સ્થાનિકોએ પકડી રાખ્યો હતો, પરંતુ માલિકે આવી મને ખબર નથી કેમ ડમ્પર લઈને નીકળી ગયો તેમ કહી ડ્રાઈવરને ફરાર કરાવી દીધો હતો. ત્યારબાદ સ્થાનિકોએ 112 નંબર પર ફોન કરી પોલીસને બોલાવી હતી. ડમ્પરમાં નંબર પ્લેટ પણ નહોતી. સ્થાનિકોનું તો ત્યાં સુધી કહેવું હતું કે મનહરપુરમાં દારૂનું વેચાણ થતું હોવાથી વાહન ચાલકો દારૂનો નશો કરવા આવે છે અને આ ડમ્પર ચાલક પણ દારૂનો નશો કરી નીકળ્યો હતો. ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.